માણસો ભગવાન બુદ્ધ પાસે આવી અને હાથ જોડીને ઊભા રહ્યા અને ભગવાન બુદ્ધને કહ્યું કે આ તો મૂળતો અમે ઉપરથી કાણું પાડીએ તો એ ડૂબી જાય, પાછળથી એ ડૂબી જાય, ઉપરથી એ ડૂબી જાય, કાણું પાડીએ તો નીચેથી કાણું પાડીએ તો પણ ડૂબી જાય. ત્યારે ભગવાન મહાવીર બુદ્ધે કહ્યું કે આ ભવસાગરની અંદર આવા સ્વભાવવાળા જે માણસો છે તે ડૂબે ડૂબે અને ડૂબે જ. માટે આવા જે સ્વભાવો છે, આવા જે વિચારો છે તેને કાઢી નાખવા જોઈએ. હવે આવા વિચારો એ ક્યારે નીકળી શકે કે જે કામી હોય, જે ક્રોધી હોય, જે લોભી હોય અને જે મોહી હોય એ આ સંસારની અંદર એ એમના જે સ્વભાવો છે એ સ્વભાવો એ કાઢવા માટે સતત ભગવાનનું ચિંતન એમને કરવું પડે. જ્યારે